નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। જામનગરની અદાલતમાં પોતાની મુદતમાં આવેલા ધ્રોલના એક બુજુર્ગને એકાએક હૃદયરોગનો હુમલો આવી ગયો હતો અને અદાલત પરિસરમાં જ બેસુધ બન્યા બાદ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે। આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોલના વતની જદવીરસિંહ જાડેજા કે જેઓ જામનગરની અદાલતમાં પોતાના મુદત હોવાથી જામનગર આવ્યા હતા અને અદાલતની લોબીમાં ઊભા હતા, જે દરમિયાન તેઓને એકાએક છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ અદાલત પરિસરમાં ઢળી પડ્યા હતા। તેઓને એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જીજી હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબીએ તેઓને મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું। ત્યારે મિત્રો મળી રહેલી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે જેઓના મુદ્દેને જીજી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું। આ બનાવને લઈને મૃતકોના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।